વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું। તો ધોરણ 10માં કયા કયા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ, પ્રકરણ 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, પ્રકરણ 13 આપણું પર્યાવરણ। તો આમાંથી પ્રશ્નનો સમાવેશ કરવામાં આવેલો છે। તો નીચે ક્વેશ્ચન બેંક આપેલી છે, તો એમાંથી આપણે પ્રશ્નો કાઢવાના છે। તો આ રીતના વિભાગ છે ABCD। તો વાત કરીએ પ્રશ્ન બેંકની, તો સેક્શન એની વાત કરીએ સૌથી પહેલાં। તો સેક્શન એમાં 7 ગુણ છે। તો ટોટલ 15 પ્રશ્નો આપેલા છે, એનું સોલ્યુશન જોઈએ। એમાંથી 3 સિલેક્ટ કરવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તો તેની pH લગભગ ખાલી જગ્યા છે। ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા વાત કરેલી છે કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એટલે આવું કાર્ય કોણ કરશે? એસિડ કરે। એ ભૂલા અને બેઝમાં યાદ રાખવાનું, બે લાભુ બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે અને એસિડ હશે, એસિડની pH 5 કરતાં ઓછી હોય તો સાચું વિધાન અહીંયા ઓપ્શન નંબર સી એ 5 એ આવશે, બરાબર। ચલો બીજો MCQ જોઈએ કે મનુષ્યમાં મૂત્રપિંડ એક ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। પોષણ, શ્વસન, ઉત્સર્જન કે પરિવહન? સાચો જવાબ શું આવશે? તો કહી શકાય મૂત્રપિંડ છે એ ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે, તો ઓપ્શન નંબર સી સાચું થશે। ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે। પારદર્શક પટલ, આઈરિસનું બીજું નામ આપેલું છે કનિનિકા, કીકી, નેત્રપટલ એનું બીજું નામ છે રેટિના। ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે આંખમાં પ્રતિબિંબ નેત્રપટલ કે રેટિના પર રચાય છે, એટલે કે ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે। ચોથા નંબરનો પ્રશ્ન કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો ખાલી જગ્યા હશે। સમતલ, અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે પ્રતિબિંબ ગમે ત્યાં ઊભા રહો તો પ્રતિબિંબ ચત્તું મળે, તો આપણે જોયેલું છે કે બહિર્ગોળ, અહીંયા અરીસાની વાત કરેલી છે કે અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવો મળે? વાસ્તવિક અને ઉલટા મળે, તો અહીંયા અંતર્ગોળ અરીસો નહીં આવે। જ્યારે બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસામાં આપણે કહી શકાય કે પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળે છે, બરાબર। એટલે અને અહીંયા લખેલું છે સમતલ અથવા બહિર્ગોળ, તો સમતલમાં પણ આપણે કહી શકાય કે પ્રતિબિંબ ચત્તું મળે છે, એટલે અથવા નહીં અને આવશે, એટલે આપણે કહી શકાય સમતલ અને બહિર્ગોળ અરીસો, એટલે કે ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ થશે। ચલો પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આપેલી છે। તો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે, તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા? ચલો સાચો જવાબ શું આવશે? તો આમાં આવશે ઓપ્શન નંબર ડી દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે। ચલો છઠ્ઠા નંબરનો, હવે ખાલી જગ્યા આપેલી છે તો સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે। છઠ્ઠા નંબરમાં કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, તો કહી શકાય કે જે ઉર્જાનો પ્રવાહ છે એક માર્ગી હોય છે, એટલે કે એક માર્ગી આવશે એમાં। સાતમા નંબરનો પ્રશ્ન તારાઓનું ટમટમવું એક ખાલી જગ્યાને લીધે ઉદ્ભવતી ઘટના છે, તો જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન। વાતાવરણીય વક્રીભવનને કારણે ઉદ્ભવે છે। આઠમા નંબરનો પ્રશ્ન કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે, તો વિચલન આપણે કહી શકાય કે જે સૌથી વધારે માર્ગ બદલે, તો આપણે પ્રિઝમમાં જોઈએ તો સૌથી નીચે કયો રંગ જોવા મળે? તો જાંબલી, તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે જોવા મળે છે। અને વેગ સૌથી ઓછો કોનો હોય? તો પણ શું આવશે? જાંબલી રંગનો। તમને પ્રશ્ન એવો પૂછે કે વિચલન સૌથી ઓછું કોનું છે? તો લાલ રંગ આવશે, અને વેગ કોનો સૌથી વધારે હોય? તો પણ લાલ આવશે। તો આટલા MCQ યાદ રાખી લેજો।
ચલો આગળ જોઈએ આપણે 9મા નંબરનો MCQ કે પર્ણરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. ચલો સાચો જવાબ શું આવશે? તો એમાં આવશે રક્ષક કોષો. 10મા નંબરનો પ્રશ્ન, જો શુદ્ધિકારક લેન્સના ડાયોપ્ટર -1.5 હોય તો તે ખાલી જગ્યા લેન્સ છે. તો આપણે કહી શકાય કે જો લેન્સ હશે તો લેન્સનો પાવર માઇનસ હોય તો એ અંતર્ગોળ લેન્સ હશે, અને લેન્સનો પાવર પ્લસ હોય તો એ બહિર્ગોળ લેન્સ હશે. જે અંતર્ગોળ લેન્સ છે એ લઘુદ્રષ્ટિની ખામી માટે આવશે, જ્યારે બહિર્ગોળ લેન્સ છે એ ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે વપરાય છે. ચલો આગળ જોઈએ. હવે ખરા છે કે ખોટા એ આપણે જોવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ચલો સાચું કે ખોટું? આપણે જોયું છે કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આ વિધાન શું પડશે? ખોટું. 12મા નંબરનો જોઈએ, બગીચો એક કુદરતી નિવસન તંત્ર છે. શું આવશે? તો કહી શકાય કે બગીચાને આપણે માનવ નિર્મિત કે માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું. ચલો 13મા નંબરનો પ્રશ્ન, લઘુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે. તો બરાબર છે કે નેત્રપટલની આગળ રચાય છે. 14મા નંબરનો પ્રશ્ન કે સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ જોવા મળે છે. તો આ વિધાન પણ એકદમ સાચું છે. માછલીનું હૃદય ત્રિકોટરીય હોય છે. તો આ વિધાન પડશે ખોટું, કારણ કે જે માછલીનું હૃદય હોય એ દ્વિખંડીય કે 2 કોટરમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્ર આવી રીતના જવાબ આવશે સાચા ખોટાના. જો મનુષ્યનું પૂછે તો મનુષ્યનું ચતુષ્ખંડીય આવશે. એના સિવાય આપણે કહી શકાય કે જે ઉભયજીવી છે, સરીસૃપ છે, એનું ત્રિખંડીય આવશે. બરાબર. હવે થોડાક મોટા પ્રશ્ન અહીંયા આપેલા છે કે એમાંથી અમુક પ્રશ્નોની આપણે સોલ્યુશન જોઈ લઈએ. કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો અહીંયા ચળકતો કથ્થાઈ રંગનું જે તત્વ હશે ને એ કોપર હશે અથવા તાંબુ હશે. જો એને ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તો તે તત્વ એક્સ એટલે કોપર હશે, અને કાળા રંગનું પદાર્થ એટલે આપણે કહી શકાય કે કોપર ઓક્સાઇડ હશે. શું હશે? કોપર ઓક્સાઇડ. પછી આપેલું છે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. બરાબર. તો આ તફાવત ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે જેનું વિઘટન થઈ શકે, બરાબર, સૂક્ષ્મજીવો દ્વારા, બેક્ટેરિયા દ્વારા જેનું વિઘટન થઈ શકે એને જૈવ વિઘટનીય કહેવાય, જેનું વિઘટન શક્ય નથી જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આપણા જે ઘરનો કચરો હોય, રસોડાનો કચરો, એને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય. જ્યારે કાચ હશે, પ્લાસ્ટિક હશે, એને જૈવ અવિઘટનીય પદાર્થમાં આવશે. 3જા નંબરનો તફાવતનો મુદ્દો ધમની અને શીરા પણ મોસ્ટ આઈએમપી ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, તો એ પણ યાદ રાખી લેજો. પછી 4થા નંબરમાં કે કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો દાઢી અને મેકઅપ કરવા માટે કયો અરીસો આવશે? તો એમાં આવશે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હોય કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, તો એ આવશે. અને વાહનોમાં સાઇડ મિરરમાં, તો વાહનોમાં સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થશે. તો એ બંને જવાબ આવશે એ રીતના. ચલો 5મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આપણી પાસે 2 દ્રાવણ છે A અને B, એની pH 6 અને બીની pH 8. તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હશે? તો જેની pH ઓછી હોય એમાં H+ આયન કે એસિડિકતા વધારે જોવા મળે છે. બરાબર. એટલે દ્રાવણ નંબર A પહેલામાં જવાબ આવશે. B, આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક છે? તો દ્રાવણ A છે એને એસિડિક અને દ્રાવણ B છે એ બેઝિક હશે. ચલો 6થા નંબરનો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? કે આપણે કહી શકાય કે દૂરબિંદુ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કે સામાન્ય રીતે દૂર કેટલું જોઈ શકે? તો દૂરબિંદુ અનંત અંતરે આવશે. અને નજીક બિંદુ કે નજીક કેટલા લઘુત્તમ અંતર સુધી રાખી શકાય? તો એમાં નજીક બિંદુ 25 સેન્ટીમીટર આવશે. યાદ રાખી લેજો. પ્રકાશનું પ્રકિરણન એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. બરાબર. તો પ્રકાશનું પ્રકિરણનના ઉદાહરણ તમારે આપવાના છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો હોય બોર્ડની પરીક્ષામાં. તફાવતના મુદ્દા, સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા જોઈ લેજો. એવી જ રીતના પોષક સ્તરો એટલે શું? આહાર શૃંખલાનું ઉદાહરણ આપો, તેમાં વિવિધ પોષક સ્તરો જણાવો. બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન.
ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે, ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો આ બંને પ્રશ્ન વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, તો આ બંને પ્રશ્ન પણ જોઈ લેજો. ચલો હવે આપણે આગળ વાત કરીએ વિભાગ બીની. તો એમાં ખરા ખોટા આપેલા છે. પહેલાં તો પેરામિશિયમ એ સ્વયંપોષી સજીવ છે, તો ના, એ પરપોષી સજીવ છે. તો પહેલું વિધાન કેવું આવશે? ખોટું. બીજું, બાગાયત એ પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિ છે, તો આ વિધાન પણ કેવું આવશે? ખોટું, કે પર્યાવરણ માટે ફાયદાકારક છે બાગાયતી ખેતી કરવામાં આવે એ. ત્રીજું, વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 4 મિનિટનો તફાવત જોવા મળે છે. ચલો સાચું કે ખોટું શું આવશે? જો અહીંયા લખેલું છે કે વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો જો સમયગાળો 4 મિનિટનો કીધો છે, એટલે આ વિધાન કેવું આવશે? સાચું. ચોથા નંબરનો પ્રશ્ન, જો એસિડિક જમીન હોય તો ખેડૂત તેમાં ક્વિક લાઇમ ઉમેરે છે. આપણે કહી શકાય કે જેની pH 6.5 કરતાં ઓછી હોય એને એસિડિક જમીન કહેવામાં આવે છે, અને એને તટસ્થ કરવા માટે ખેડૂતો ક્વિક લાઇમ બરાબર કે કડી ચૂનો ઉમેરે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. ચલો નીચે જોઈ લઈએ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વેર સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આપણે કહી શકાય કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કઈ પ્રકાશ એ ઘટનાને કારણે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? તો કહી શકાય કે પ્રકાશનું પરાવર્તન. જે પ્રકાશ છે અથડાઈને પાછો આવે, પ્રકાશનું પરાવર્તન થવાને કારણે. સાતમા નંબરનો પ્રશ્ન, શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું? કે જે શ્વેત પ્રકાશ છે એનું 7 રંગોમાં કે ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. પછી આપેલું છે અજારક શ્વસન, કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે શોષણ થાય એને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક વિશાલન આપેલું છે, અને એના સિવાય આપેલું છે ગોલીય અરીસાના કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર જણાવો. તો આપણે કહી શકાય કે જે ગોલીય અરીસા છે તો બરાબર એને શોધવાનું સૂત્ર જણાવો. તો આપણે કહી શકાય કે કેન્દ્ર લંબાઈ તો F આવશે. તો F બરાબર વક્રતા ત્રિજ્યા R ભાગાકારમાં 2. તો એવી રીતના થશે એ જવાબ. પછી તમને અમીબા આપેલો છે, તો જે એના ખોટા પગ છે X છે એ ખોટા પગ છે, અને પછી એ અન્નધાનીની રચનાથી ખોરાક ગ્રહણ કરે છે. બરાબર. પછી બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે સમતલ અરીસાથી મળતી મોટવણી એકનો અર્થ શું થાય? તો આપણે કહી શકાય કે જ્યારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સરખા હોય ત્યારે મોટવણી 1 મળે છે, અને સમતલ અરીસાની મોટવણી હંમેશા 1 જોવા મળે છે. ત્રીજા નંબર, કે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીમાં શું તફાવત જોવા મળે છે? એટલે કે જળચર પ્રાણી એટલે કે પાણીમાં રહેવાનું હોય, એટલે પાણીમાં દ્રવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવાનો હોય, એટલા માટે જળચર પ્રાણીમાં સ્થળચર એટલે કે જે જમીન ઉપર રહેતા પ્રાણી કરતાં શ્વસન દર વધારે હોય. કોનો શ્વસન દર વધારે હોય? જળચર પ્રાણીઓનો. બરાબર. સ્થળચર પ્રાણીની તુલનામાં વધારે શ્વસન દર જોવા મળે છે. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ કે જ્ઞાનેન્દ્રિય સૂચકો કોને કહેવામાં આવે? કે એવા સૂચકો કે જે એસિડિક અને બેઝિક માધ્યમમાં પોતાની વાસ બદલાવી નાખે એને જ્ઞાનેન્દ્રિય સૂચકો તરીકે ઓળખવામાં આવે છે. વેનીલા છે, લવિંગ છે, ડુંગળી છે એના ઉદાહરણ છે. અવક્ષેપન પ્રક્રિયા, કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા થાય અને ઘન અવક્ષેપ જે નીચે જમા થાય તેને અવક્ષેપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સિલ્વર નાઇટ્રેટની સોડિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ પણ આપણે કહી શકાય. પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વાતાવરણીય વક્રીભવનને કારણે ઉદ્ભવતી ઘટના, તો તારાનું ટમટમવું એ થઈ જશે. સાતમું, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, તો વિઘટકો શું કરશે કે બેક્ટેરિયા કે ફૂગ જે કોઈ છે એ વિઘટકો તરીકે કાર્ય કરે છે, અને જે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ કરે છે. આઠમા નંબરનો પ્રશ્ન, આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક માધ્યમ પૂરું પાડે છે. આને પરિણામે પેપ્સિન સક્રિય થાય છે, અને પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય થવાને કારણે એ પ્રોટીનનું પાચન કરે છે. તેમજ જઠરમાં રહેલા જે સૂક્ષ્મજીવો હશે એ બેક્ટેરિયાનો નાશ પણ કરે છે. નવમું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે બેકિંગ સોડા કહેવામાં આવે છે, એને આપણે ગરમ કરીએ તો તેમાંથી શું પ્રક્રિયા થાય? તો NaHCO3. તો બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે તો આપણે કહી શકાય કે સોડિયમ કાર્બોનેટ Na2CO3 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન એટલે આપણને એ મળે છે. એ પ્રક્રિયા આપણને આપેલી છે. 10મા નંબરનો પ્રશ્ન જોઈએ, મોતિયો શું છે અને તેને કેવી રીતના દૂર કરી શકાય?
કે પ્રતિબિંબ જ્યારે નેત્રપટલ ઉપર રચાય નહીં ત્યારે બે પ્રકારની ખામી થાય, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી. જો પ્રતિબિંબ આગળ પડશે નેત્રપટલ કરતાં તો એમાં લઘુદ્રષ્ટિની ખામી, નેત્રપટલ કરતાં પાછળ પડે તો ગુરુદ્રષ્ટિની ખામી. બરાબર. તો લઘુદ્રષ્ટિની ખામી માટે અંતર્ગોળ લેન્સ અને ગુરુદ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ મોતૈયો હશે ત્યારે આ બંને પ્રકારની ખામી જોવા મળે, એટલે એના માટે બાયફોકલ કે દ્વિકેન્દ્રી લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા એનામાં ઓપરેશન કરીને પણ દૂર કરી શકાય છે. ચલો પછીના પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન, એન્ટાસિડ કે પ્રતિ એસિડની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? કે એસિડ હોય તો એને તટસ્થ કરવા માટે બેઝિક પદાર્થો વપરાય, એટલે કહી શકાય કે બેઝિક પદાર્થનો ઉપયોગ થાય છે. બીજું, ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમ રિબનનું બળવું પ્રતિક્રિયાનો પ્રકાર જણાવો. તો કહી શકાય કે ઓક્સિડેશન પ્રક્રિયા છે. ચલો ત્રીજું, રસોડામાં તમારી મમ્મી ક્રિપ્સી, પકોડા, ઢોકળા, ઇડલી વગેરે બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું નામ જણાવો. તો એ છે બેકિંગ સોડા, અથવા એને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બેકિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગો આપણે આગળ પણ જોયું કે દાઢી કરવામાં, મેકઅપમાં આવશે, પછી વાહનોની હેડલાઇટમાં આવશે, બરાબર, સૂર્ય કુકરમાં આવશે, ટેલિસ્કોપમાં આવશે. આ બધા અંતર્ગોળ અરીસાના ઉપયોગો છે. ટોર્ચમાં આવશે, સર્ચ લાઇટમાં આવશે. ચલો 5મા નંબરનો પ્રશ્ન, કે આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરવા માટે આંખનો કયો ભાગ મદદ કરે છે? તો કહી શકાય કે સિલિયરી સ્નાયુ. ચલો 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, કે વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? તો વાતાવરણમાં વાદળી કલરનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે. 7મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સમસ્યા જોવા મળે છે? તો વૈશ્વિક તાપમાનમાં વધારો, ઓઝોન સ્તરમાં ઘટાડો, જૈવ વિવિધતામાં ઘટાડો. તો આપેલ તમામ ઓપ્શન નંબર ડી થશે. જો અહીંયા ઉપર એક પ્રશ્ન જે પ્રકીર્ણનવાળો કીધો ને, તો એમાં સૌથી ઓછું પ્રકીર્ણન કોનું પૂછે? તો લાલ આવશે, કે સૌથી ઓછું પ્રકીર્ણન કયા રંગનું થાય? તો લાલ. એટલા જ માટે આપણે ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા વધારે પૂછેલું છે એટલે વાદળી આવશે. અહીંયા આપેલ તમામ આવશે. બીજું, કે સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળશે? આપણે કહી શકાય કે સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય જોવા મળે. હવે સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એટલે મેઘધનુષ્ય સવારે પશ્ચિમ દિશામાં જોવા મળે છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ થશે. 9મા નંબરનો, દાંતનું ક્ષયન રોકવા માટે આપણે નિયમિત બ્રશ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય? આપણને ખબર છે કે દાંતનું પડ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. એની pH 5.5 કરતાં ઘટે તો દાંતનું ક્ષયન થાય છે. તો એસિડિક, એટલા માટે આપણે બેઝિક પદાર્થો વાપરવા જોઈએ. એટલે કે બેઝિક, કે જે આપણે ટૂથપેસ્ટ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. ચલો આગળ જોઈએ કે પોષક સ્તર આપેલું છે, તો કયા પોષક સ્તરમાં સૌથી વધુ ઉર્જા હશે? તો સૌથી નીચેના પોષક સ્તરમાં હોય એટલે સૌથી નીચેનો એટલે T1 પોષક સ્તરમાં સૌથી વધારે ઉર્જા હશે. ચલો 11મા નંબરનો પ્રશ્ન ખરા ખોટા આપેલા છે. યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે. આ વિધાન એકદમ સાચું છે કે પિત્તનો સ્ત્રાવ યકૃતમાં થાય, પણ પિત્તનો સંગ્રહ એ પિત્રાશયમાં થાય છે. 12મા નંબરનો પ્રશ્ન, સૌર ભઠ્ઠીમાં પ્રકાશના કિરણોના સકેન્દ્રણ માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે? ના, આ વિધાન ખોટું. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આંબલી એ ટાર્ટરિક એસિડ ધરાવે છે. એક કોષ્ટક આપેલું હોય એ તમારે તૈયાર કરી દેવાનું, પરીક્ષા માટે IMP છે. તો આંબલીમાં ટાર્ટરિક એસિડ જોવા મળે. પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે. આપણે તફાવત જોયું હતું કે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન થઈ શકતું નથી, એટલે એ વિધાન આવશે ખોટું. આગળ જોઈએ, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી છે. 2.8 ગણી ના આવે, 1.8 ગણી લખેલું હોત તો વિધાન સાચું પડે, પણ અહીંયા વિધાન શું પડશે? ખોટું. બરાબર. તો આવી રીતના આવશે. પછી નીચેના પ્રશ્ન છે, ક્ષારણ એટલે શું? બરાબર. તો પહેલા ચેપ્ટરમાં છે, બરાબર, કે ભેજ હોય એસિડના કારણે ધાતુ ઉપર ક્ષારણ જોવા મળે છે. તો એ પ્રશ્ન જોઈ લેજો. પછી બીજું, કે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે, તો વિદ્યાર્થીએ લીધેલ લેન્સનો પ્રકાર, તો એ લેન્સ હશે બહિર્ગોળ લેન્સ હશે. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબ કેવું હશે? કે બહિર્ગોળ લેન્સ હશે, બિંદુવત પ્રતિબિંબ હશે. બરાબર. બિંદુવત પ્રતિબિંબ જોવા મળે છે, અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય, કચરા નિકાલની સમસ્યાને તો આપણે કહી શકાય કે પુનઃ ઉપયોગ કરી શકાય, પુનઃચક્રીયકરણ,
બરાબર, તો આ બધું કરી શકાય. ચોથા નંબરનો પ્રશ્ન કે પાછળની તરફ બેઠેલ વિદ્યાર્થી છે એને બ્લેકબોર્ડ પરનું દેખાતું નથી કે વાંચી શકતો નથી. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય. તો પાછળથી ન દેખાતું હોય એટલે કે એને દૂરનું અસ્પષ્ટ દેખાય છે, જ્યારે નજીકનું સ્પષ્ટ દેખાય છે એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી આવશે. અને આ ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે અને આ ખામીના નિવારણ માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું તમે જોઈ લેજો. ચલો, 5મા નંબરનો પ્રશ્ન. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તો તેનું રાસાયણિક નામ શું? તો આપણે સામાન્ય રીતે એને POP તરીકે ઓળખવામાં આવે છે. તો એનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. રાસાયણિક સૂત્ર CaSO4 1/2H2O. તેની બનાવટ તો જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતાં પાણીનો અણુ દૂર થાય છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તેના બે ઉપયોગો તો આપણે કહી શકાય કે ચોકની બનાવટમાં થશે, પછી સુશોભનની બનાવટમાં થાય, પછી પૂતળાની બનાવટમાં થાય. બરાબર, તો આ ઘણા બધા બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. રમકડાની બનાવટમાં પણ એનો ઉપયોગ થશે. પછી દૂધવાળો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો છે. બરાબર, તો એ પણ જોઈ લેજો. બ્લીચિંગ પાવડરવાળો પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. એ પણ મોસ્ટ IMP, એ પણ પ્રશ્ન જોઈ લેજો. પછી અહીંયા આવર્તન આપેલું છે, તો આવર્તન પણ જોઈ લેજો. પછી આહાર શૃંખલા, આહાર જાળ, એ પ્રશ્ન પણ તમે જોઈ લેજો. અંતર્ગોળ અરીસા વક્રતા કેન્દ્રથી એટલે કે વક્રતા કેન્દ્ર Cથી દૂર રાખવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં રચાશે? બરાબર, તો આની ટ્રીક આપણે આગળના વિડીયોમાં લઈને આવશું. બરાબર, તો પછી એક પ્રયોગ આપેલો છે બેલ જારવાળો. આ પ્રયોગ 6થા ચેપ્ટરમાંથી છે, એ પણ જોઈ લેજો. પછી બીજું આપેલું છે માનવ આંખની નામ નિર્દેશન આકૃતિ. બરાબર, અને 2 પ્રશ્ન આપેલા નથી, તો દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રયોગ અને ક્લોર આલ્કલી વિધિ સમજાવો. તો આ હતી પ્રથમ ક્વેશ્ચન બેંક. તો એનું આપણે સોલ્યુશન જોયું. હજુ આપણે ડિટેલમાં સોલ્યુશન પ્રશ્નોનું જોઈશું. તો વિદ્યાર્થી મિત્ર, તો જો તમને આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.